શ્રીમદ ભાગવત 10મો સ્કંદ 77મો અધ્યાય શાલ્વનો ઉદ્ધાર. શ્રી સુખદેવજી કહે છે કે પરીક્ષિત, હવે પ્રદ્યુમ્નજીએ હાથ મોઢું ધોઈ કવચ પહેરી ધનુષ ધારણ કર્યું અને સારથીને કહે છે કે મને ધુમાનની પાસે લઈને ચાલો. એ સમયે ધુમાન યાદવ સેનાને છિન્ન ભિન્ન કરતો હતો. પ્રદ્યુમ્નજીએ એની પાસે પહોંચીને આમ કરતા એને અટકાવી દીધો અને 8 બાણ માર્યા. 4 બાણથી એના 4 ઘોડા, એક બાણથી સારથી, ધનુષ્ય, ધજા એનું માથું કાપી નાખ્યું. આ બાજુ ગદ, સાત્યકી, સાંબ અને યાદવ વીરો પણ શાલ્વની સેનાનો સંહાર કરવા લાગ્યા છે. સૌભ વિમાનમાં બેઠેલા સૈનિકોના મસ્તકો કપાઈને સમુદ્રમાં પડવા લાગ્યા છે. બે સેના એકબીજા ઉપર અનેક પ્રહાર કરતા હતા. બહુ ભયંકર યુદ્ધ ચાલતું હતું. 27 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું અને એ દિવસોમાં તો ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરના બોલાવાથી ઇન્દ્રપ્રસ્થ ગયા હતા. રાજસુ યજ્ઞ સંપન્ન થઈ ચૂક્યો હતો અને શિશુપાલે મરાઈ ગયો હતો. ત્યાં ભગવાન શ્રી કૃષ્ણએ જોયું કે બહુ ભયંકર અપશુકન થાય છે. એટલે એણે કુરુવંશના વડીલ વૃદ્ધો, ઋષિ મુનિ, કુંતી અને પાંડવોની અનુમતિ લઈ અને દ્વારકા માટે પ્રસ્થાન કર્યું. મનમાં વિચારે છે કે હું પૂજ્ય બલરામ ભાઈ સાથે અહીં ચાલ્યો આવ્યો છું, પણ શિશુપાલના પક્ષપાતી ક્ષત્રિયોએ અવશ્ય દ્વારકાપુરી ઉપર આક્રમણ કર્યું હશે. શ્રી કૃષ્ણ દ્વારકા પહોંચીને જોવે છે તો ખરેખર યાદવો પર મોટી આપત્તિ આવી પડી છે. ત્યારે એણે બલરામજીને નગરની રક્ષામાં નિયુક્ત કરી દીધા. બલરામજીને કહે છે તમે નગરની રક્ષા કરો. અને સૌભપતિ શાલ્વને જોઈ પોતાના સારથી દારૂકને કહે છે, દારૂક, જલ્દી મારો રથ શાલ્વ પાસે લઈ ચાલ. આ શાલ્વ છે ને એ મોટો માયાવી છે, તો તું સેજ પણ ભય ન રાખતો. રથમ પ્રાપય મે સુત શાલ્વ શાંતિ કમાસુવે સંભ્રમસ્તે ન કર્તવ્યો માયાવેશો ભરાયમ. જરાય બીક નો રાખતો. દારૂક રથ ઉપર ચડી ગયો. ભલે પ્રભુ, રથને શાલ્વ પાસે લઈ આવ્યો છે. ભગવાનના રથની ધજા ગરુડના ચિહ્નવાળી હતી. એ જોઈને યાદવ અને શાલ્વની સેનાઓ ના લોકો બધા છે એ યજ્ઞ ભૂમિમાં પ્રવેશ કરતા જ ભગવાનને ઓળખી ગયા કે પ્રભુ આવી ગયા છે. પરીક્ષિત, અત્યાર સુધીમાં શાલ્વની મોટા ભાગની સેના નષ્ટ થઈ ગઈ હતી. ભગવાન શ્રી કૃષ્ણને જોતા જ શાલ્વે ભગવાનના સારથી ઉપર બહુ ખતરનાક શક્તિ ચલાવી અને એ શક્તિ ભયંકર અવાજ કરતી કરતી આકાશમાં બહુ વેગથી દોડતી હતી અને મહાન ઉલ્કા જેવી દેખાતી હતી. એના પ્રકાશથી દિશાઓ પ્રકાશિત થઈ જતી હતી. એને સારથી તરફ આવતી જોઈ અને ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના બાણથી એને સેંકડો ટુકડા કરી નાખ્યા. શક્તિ ભાંગીને તૂટી ગઈ. ત્યાર પછી એણે શાલ્વને 16 બાણ માર્યા અને એના વિમાનને પણ આકાશમાં જે ફરતું હતું ને એને અસંખ્ય બાણથી ચારણી જેવું કરી નાખ્યું. બરાબર એ જ રીતે કે જેમ સૂર્ય પોતાના કિરણથી આકાશને ભરી દે છે એવી રીતે ભગવાને બાણ માર્યા. પછી શાલ્વે ભગવાનની ડાબી ભુજામાં જેમ સારંગ ધનુષ શોભી હતું ને અહીંયા બાણ મારે છે, જેના કારણે ભગવાનના હાથમાંથી દિવ્ય ધનુષ નીચે પડી ગયું અને એક અદભુત ઘટના બની. ભગવાનના હાથમાંથી ધનુષ નીચે પડી ગયું. જે લોકો આકાશ અથવા તો પૃથ્વી ઉપરથી આ યુદ્ધ જોતા હતા ને એ બહુ જોરથી હાહાકાર પોકારી ગયા છે કે ભગવાનનું ધનુષ નીચે પડી ગયું.
ત્યારે સાલ્વ ગર્જના કરીને ભગવાન કૃષ્ણને આવી રીતે કહે છે, યત્વયા મુદન સખ્યો ભ્રાતુર્ભાર્યારુતેક્ષતામ પ્રમતઃ સસભા મધ્યે ત્વયા વ્યાપાદિત સખા ત્વં ત્વાદ્ય નિશિતૈર્બાણૈર્પરાજિત માનિનમ નયામ્ય પુનરાવૃત્તિમ યદિ તિષ્ઠેર્મમાગ્રત. એ મૂર્ખ, તે અમારા લોકોની નજર સામે જ અમારા ભાઈ અને મિત્ર શિશુપાલની પત્નીનું હરણ કર્યું, અને ભરી સભામાં જ્યારે અમારો મિત્ર શિશુપાલ અસાવધ હતો, એને ખબર નહોતી, ત્યારે તેને મારી નાખ્યો. હું જાણું છું તું પોતાને અજય માનેશ, અને જો મારી સામે ઊભો રહી જાય ને તો આજે હું તને મારા તીક્ષ્ણ બાણથી ત્યાં પહોંચાડી દઈશ કે જ્યાંથી કોઈ પાછું નથી આવતું. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, શ્રી ભગવાન ઉવાચ વૃથા ત્વં કથસે મંદ ન પશ્યન્તિ કે અનંતકમ પૌરુષં દર્શયન્તિ સ્મ શુરાન બહુભાષિણ. ઇત્યુક્ત્વા ભગવાન છાલ્વં ગદયા ભીમવેગયા તતાડ જંત્રો સંરબ્ધઃ સચક્રમે સચકંપેવમંશ્રુક. અરે મૂર્ખ, ભગવાન કહે છે કે તું મિથ્યા બકવાદ કરસ. તને ખબર નથી કે તારા માથા ઉપર મોત સવાર થઈ ગયું છે. શૂરવીર હોય ને એ વ્યર્થ બકવાટ નથી કરતા, એ તો પોતાની વીરતા જ દેખાડે છે. આવી રીતે ભગવાન શ્રી કૃષ્ણએ ક્રોધપૂર્વક એની અત્યંત વેગવાળી એક ભયંકર ગદાથી સાલ્વની આંસડી ઉપર પ્રહાર કર્યો. અને એનાથી લોહી ઓગતો ધ્રુજવા લાગ્યો છે. અને જ્યારે ગદા ભગવાન પાસે પાછી આવી ત્યારે સાલ્વ અંતર્ધ્યાન થઈ ગયો, અદૃશ્ય થઈ ગયો. ત્યાર પછી બે ઘડી વીતતા જ એક મનુષ્ય ભગવાન પાસે આવીને એને મસ્તક નમાવીને પ્રણામ કરતો રડતો રડતો કહેવા લાગ્યો છે કે મને આપના માતા દેવકીજીએ મોકલ્યો છે. એણે કીધું છે કે પોતાના પિતા ઉપર અત્યંત પ્રેમ રાખનારા મહાબાહુ કૃષ્ણ સાલ્વ તમારા પિતાને જેમ કસાય પશુને બાંધીને લઈ જાય ને એમ બાંધીને લઈ ગયો છે. આવી રીતે ભગવાનને કહે છે. આ સાંભળીને ભગવાન કૃષ્ણ જાણે મનુષ્ય જેવા બની ગયા. એના મુખ ઉપર ઉદાસી છવાઈ ગઈ. સાધારણ મનુષ્યની જેમ અત્યંત કરુણાથી અને સ્નેહથી કહેવા લાગ્યા છે, ઓહો મારા ભાઈ બલરામજીને તો દેવતાઓ કે અસુર કોઈ જીતી શકતું નથી. તો એ તો હંમેશા સાવધાન રહે છે, પણ સાલ્વનું બળ પરાક્રમ તો તદ્દન અલ્પ છે. છતાંય એને કઈ રીતે જીતી લીધા અને કઈ રીતે મારા પિતાજીને બાંધીને લઈ ગયો. ખરેખર પ્રારબ્ધ બહુ બળવાન છે. ભગવાન કૃષ્ણ આવી રીતે કહેતા હતા
કે સાલ્વ વસુદેવજી જેવો એક માયા રચિત મનુષ્ય લઈને ત્યાં આવી પહોંચ્યો અને શ્રી કૃષ્ણને કહે છે, મૂર્ખ, જો આજ તને પેદા કરવા વાળો તારો બાપ છે, એના માટે તું જીવી રહ્યો છો, તારી સામે જોવાનો વધ કરી દઉં છું. કાંઈ બળ પરાક્રમ હોય તારામાં તો આને બચાવ. માયાવી સાલ્વે આ પ્રમાણે ભગવાનનો આવો તિરસ્કાર કરી અને માયા રચિત વસુદેવજીનું માથું તલવારથી કાપી નાખ્યું અને એને લઈને આકાશમાં સ્થિત વિમાન ઉપર બેસીને વિમાનમાં બેસી ગયો છે. ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં સિદ્ધ જ્ઞાન સ્વરૂપ છે, મહાત્મા છે. એને આ ઘટના જોઈને બે ઘડી માટે તો પોતાના સ્વજન વસુદેવજી ઉપર પ્રેમ હોવાને લીધે સાધારણ મનુષ્યની જેમ શોકમાં ડૂબી ગયા છે. પણ પછી જાણી ગયા કે આ તો સાલ્વની માયા છે, અસુરી માયા, અને એ મય દાનવ એને આપીશ. અને ભગવાન શ્રી કૃષ્ણ યુદ્ધભૂમિમાં પાછા સત્તેજ થઈ ગયા અને જોયું તો નથી તો ત્યાં કોઈ દૂત કે નથી એના પિતાનું શરીર. જાણે સ્વપ્નમાં એક દ્રશ્ય દેખાઈને લુપ્ત થઈ ગયું અને અહીંયા જોયું તો સાલ્વ વિમાનમાં બેસીને આકાશમાં વિચરી રહ્યો હતો. ત્યારે ભગવાન એનો વધ કરવા માટે તૈયાર થઈ ગયા છે. પરીક્ષિત, પૂર્વાપરની વાતને ન જાણનારા લોકો વિશે કઈ ઋષિ આ પ્રકારની વાતો કહે છે, પણ રાજર્ષિ એ ખરેખર ભૂલી જાય છે કે શ્રી કૃષ્ણ વિશે પણ આવું કહેવાથી એની પોતાની વાણીમાં વિરોધ આવે છે. ક્યાં અજ્ઞાનીઓમાં રહેલા શોક, મોહ, સ્નેહ અને ભય તથા ક્યાં એ પરિપૂર્ણ ભગવાન શ્રી કૃષ્ણ. શોક, મોહ ને સ્નેહ ને ભય ને એ તો બધું અજ્ઞાનીઓમાં રહે છે. ભગવાન તો પરિપૂર્ણ છે, એમાં રહેતું નથી. જેનું જ્ઞાન, વિજ્ઞાન, ભાવોની સંભાવના વગરનું છે, ઐશ્વર્ય બધું અખંડિત છે, એનામાં કોઈ દિવસ આવી સંભાવના આવે જ નહીં. મોટા મોટા ઋષિ મુનિઓ ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળની સેવા કરીને મળેલી આત્મવિદ્યાનું સારી રીતે સંપાદન કરે છે. ભગવાનના ચરણની સેવા કરી હોય તો આત્મવિદ્યા પ્રાપ્ત થાય, અને એના દ્વારા શરીરની અંદર આત્મબુદ્ધિ રૂપી અનાદિ અજ્ઞાન છે એ નષ્ટ થઈ જાય છે. આત્મવિદ્યા પ્રાપ્ત થાય એટલે આત્મબુદ્ધિ રૂપી જે અનાદિ અજ્ઞાન છે, અજ્ઞાને અનાદિ છે અને જ્ઞાને અનાદિ છે. આત્મવિદ્યા પ્રાપ્ત થાય એટલે અજ્ઞાન વયું જાય અને આત્મ સંબંધી અનંત ઐશ્વર્ય પ્રાપ્ત કરે છે. એ સંતોના પરમ ગતિ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણમાં ભલા કોઈ દિવસ મોહ ક્યાંથી થઈ શકે? મોહ કોઈ દિવસ રહી શકે જ નહીં. પરમ ગતિ સ્વરૂપ છે. હવે સાલ્વ છે ને ભગવાન કૃષ્ણ ઉપર ખૂબ ઉત્સાહ અને વેગપૂર્વક શસ્ત્રોને વૃષ્ટિ કરવા લાગ્યો. એ તો એમ જ માનવા લાગ્યો કે મેં આવી રીતે ભગવાનને બતાવ્યું છે કે આ પિતાને મેં હત્યા કરી છે ને એટલે હવે એ લડશે નહીં. વેગપૂર્વક શસ્ત્રોની વૃષ્ટિ કરવા લાગ્યો છે. અમોઘ શક્તિ ભગવાન શ્રી કૃષ્ણે પણ પોતાના બાણથી શ્રી સાલ્વને ઘાયલ કરી દીધો. એના કવચ, ધનુષ્ય, મસ્તકના મણીને છીન ભીન કરી નાખ્યા. આ ઉપરાંત ગદાના પ્રહારથી એના વિમાનને ખોખરું કરી નાખ્યું. પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણના હાથની ગદાથી વિમાનના ટુકડા થઈ ગયા અને સમુદ્રમાં પડ્યું. વિમાન નીચે પડ્યું
એટલે પેલા જ સાલ્વ ગદા લઈને ધરતી ઉપરથી કૂદી પડ્યો, ધરતી ઉપર કૂદી પડ્યો છે વિમાનમાંથી. સાવધાન થઈને બહુ વેગપૂર્વક કૃષ્ણ તરફ દોડ્યો છે. સાલ્વને આક્રમણ કરતો જોઈને ભગવાન ભાલા ગદા સહિત એનો હાથ કાપી નાખે છે. એના હાથમાં ગદા હતી. ભગવાને ભાલું મારી એનો હાથ કાપી નાખ્યો. એને મારી નાખવા માટે એણે પ્રલયકાળના સૂર્ય જેવું તેજસ્વીને અદ્ભુત સુદર્શન ચક્ર ધારણ કર્યું. એ સમયે તેઓ સૂર્યદેવની સાથે ઉદયાચલ જેવા શોભતા હતા. પૂર્વ દિશામાં જાણે કેમ સૂર્ય લાલ ચોર ઉગ્યો હોય એવું શોભાયમાન એનું સ્વરૂપ થઈ ગયું. ભગવાન શ્રી કૃષ્ણએ એ ચક્રથી પરમ માયાવી સાલ્વનું કિરીટ કુંડળો સહિત ઇન્દ્રએ વૃત્રાસુરનું જેમ મસ્તક છેદી નાખ્યું હતું એમ મસ્તક છેદી નાખ્યું. એ સમયે સાલ્વના સૈનિકો અત્યંત દુઃખથી હાહાકાર પોકારી ગયા છે. જ્યારે પાપી સલ્વ મરી ગયો ત્યારે એનું વિમાન પણ ગદાથી ભૂકો થઈ ગયું. ત્યારે દેવતાઓએ આકાશમાં વાજિંત્રો વગાડવા લાગ્યા અને બરાબર એ જ વખતે દંતવક્ત્ર પોતાના મિત્ર શિશુપાલ વગેરેનો બદલો લેવા માટે અતિ ક્રોધપૂર્વક ત્યાં આવી પહોંચ્યો છે. તસ્મિન નિપતિતે પાપે શોભે ચ ગદયા હતે ને દુર્દુંભયો રાજન દિવી દેવ ગણેરિતા સખે નામ પચિતિમ કુર્વન દંતવક્ત્રો રુષાભ્યગાત. હવે દંતવક્ત્ર આવ્યો છે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ દશમસ્કંધે ઉત્તરાર્ધે સૌભવદો નામ સપ્તતિતમોધ્યાય. શ્રી કૃષ્ણાર્પણમ સમર્પયામિ. ઓમ નમો ભગવતે